વિસર્જન કરો તો એવી રીતે કરજો કે આવતા વર્ષે માતાજી હસતા મોઢે આવે, એને જ્યાં ત્યાં ફેંકીને વયા ન જાવ. આવતા વર્ષે મૂર્તિ તો આવશે પણ એમાં માતાજી નહીં આવે. જેની 10 દિવસ પૂજા કરી એને જ રસ્તે રઝળતા ન મુકાય. આપણે 10 દિવસ સુધી બાપા કે માતાજીની આરતી ઉતારીએ છીએ, પગે લાગીએ છીએ અને કામ પૂરું થાય એટલે એમને ગટર કે રસ્તાના કિનારે મૂકીને આવતા રહીએ છીએ. જો હાથ જોડીને સ્થાપના કરતા આવડતી હોય તો સરખા માન સન્માનથી વિસર્જન કરતા પણ આવડવું જોઈએ. એના કરતાં ઘરે જ પાણીના ટબમાં વિસર્જન કરો તો કેવું રહે? મોટી પ્લાસ્ટિકની મૂર્તિ લાવી ખોટા નદી નાળા ગંદા કરવાનો કોઈ અર્થ નથી. એના કરતાં આપણે નાની માટીની મૂર્તિ ઘરે લાવો અને વ્રત પૂરું થાય એટલે ઘરમાં એક ટબમાં પાણી ભરી અને વિસર્જન કરી દો અને એ પાણી તુલસીના ક્યારામાં નાખી દો. એટલે માતાજીનું અપમાન પણ નહીં થાય અને તમારું વ્રત પણ સારું જશે અને વિસર્જન પણ સારું થશે. જે માતાજી પાસે આપણે આપણી દશા સુધારવા માંગીએ છીએ એ માતાજીની આવી દશા ન થાય તેનું ખાસ ધ્યાન આપવું અને સરખી રીતે વિસર્જન કરવું. અને હા, મારે કોઈ જાતિ કે ધર્મનો કોઈ અપમાન કરવાનો ઈરાદો નથી. આ વિડીયો થકી હું એટલું જ કહેવા માંગુ છું કે જે રસ્તે આ બધી માતાજીની મૂર્તિ રઝળતી રહે છે એ રઝળતી ન રહે અને સરખું વિસર્જન થાય એ સંદેશો બધા સુધી પહોંચાડવા માંગુ છું. અને જેવી રીતે તમને આ વિડીયોમાં જોવા મળે છે કે કેટલી મૂર્તિઓ જો આ બધી નદી નાળામાં બધે નાખી દીધી છે, એ થોડું આપણા ધર્મને એ આમ સારું નથી લાગતું. અને આ રીતે મૂર્તિ ઓલી કરવા કરતાં તમે ઘરે વિસર્જન કરો તો બહુ સારું લાગે. અને આવતા વર્ષે માતાજીને પણ તમારા ઘરે આવવાની ઈચ્છા થાય, કારણ કે તમે આવા સરસ રીતે વિસર્જન કરો તો આવતા વર્ષે માતાજીને પણ તમારા ઘરે આવવાની ઈચ્છા થાય. અને જુઓ અત્યારે સમય છે સવારના 5:30નો સમય છે અને તમે જોઈ શકો છો કેટલી બધી મૂર્તિઓ અત્યારે બધા વિસર્જન તો નથી કરતા પણ ડાયરેક્ટ અહીંયા સીધા મૂકી જ દે છે. અને મૂકીને તો કેટલાય માણસો વિયાઈ ગયા છે. અને જો અત્યારે બધા અહીંયા આવ્યા છે તો અત્યારે લાઇટિંગની વ્યવસ્થા કરી છે, બધી રીતે બધી વ્યવસ્થા છે, પણ એક પાણીની વ્યવસ્થા નથી. જો પાણી હોત તો આ બધી મૂર્તિઓ પાણીમાં વિસર્જન કરી દેત. અત્યારે જો બધા કેટલા બધા માણસો છે અને લાઇટિંગ છે. અને જો ગમે જ્યાં જોવો ત્યાં બધી મૂર્તિ જ છે. જો કેટલી બધી મૂર્તિઓ છે, અહીંયા પણ કેટલી પડી છે. જો આ એક લાઈનમાં બધા મૂકીને વહી ગયેલા છે, બીજું કાંઈ નહીં, સીધું મૂકીને વયું જવાનું. ભલે 10 દિવસ પૂજા કરે પણ પછી આ રીતનું મૂકીને થોડું જવાય. તમે જોઈ શકો છો. તો મિત્રો, આવતા વર્ષે માતાજીને પણ આવવાની ઈચ્છા થાય એવું કરજો. અને આવતા વર્ષે માટીની મૂર્તિ લેવી અને ઘરે જ વિસર્જન કરવું. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.